ભાવનગર રેલવે મંડળ દ્વારા રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિના માહોલમાં ઉજવવામાં આવ્યો। કાર્યક્રમની શરૂઆત રેલવે ડીઆરએમ શ્રી દિનેશ વર્મા દ્વારા ધ્વજવંદનથી લઈને કરવામાં આવી। ત્યારબાદ રાષ્ટ્રગાન અને પરેડ યોજાઈ। આ પ્રસંગે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા। જુઓ સંપૂર્ણ અહેવાલ ડીડી ભારતી ન્યૂઝ પર। અશ્વિન સોલંકી, ભાવનગર, ગુજરાત। ભાવનગર રેલવે મંડળ પર પૂરા ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે ઉજવાયો 80મો સ્વતંત્રતા દિવસ। 80મા સ્વતંત્રતા દિવસના અવસરે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં સ્વતંત્રતા દિવસનો સમારોહ પૂરા ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિની ભાવના સાથે ઉજવવામાં આવ્યો। મુખ્ય સમારોહ ભાવનગર પરાસ્થિત રેલવે સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવ્યો હતો। સમારોહમાં મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા સાહેબનું રેલવે સ્ટેડિયમ પહોંચવા પર મંડળ સુરક્ષા આયુક્ત શ્રી અજય શર્મા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ મંડળ રેલ પ્રબંધકે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ધ્વજને સલામી આપી। ધ્વજારોહણ બાદ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ રેલવે સુરક્ષા બળ, સેન્ટ જોન એમ્બ્યુલન્સ, ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ તથા સિવિલ ડિફેન્સની પરેડનું નિરીક્ષણ કર્યું। ત્યારબાદ તેમણે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેના સંદેશનું વાંચન કર્યું। સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન બાળ મંદિર, કિડ્સ હટ અને પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયના બાળકો દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। બાળકોની દેશભક્તિથી ભરપૂર પ્રસ્તુતિઓએ સમારોહમાં ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોનું મન મોહી લીધું। આ અવસરે મંડળ રેલ પ્રબંધક અને અન્ય અધિકારીઓ દ્વારા તિરંગા ફુગ્ગા આકાશમાં છોડવામાં આવ્યા। સમારોહના અવસરે અપર મંડળ રેલ પ્રબંધક શ્રી ઋત્વિક શર્મા, તમામ શાખા અધિકારીઓ, રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો, ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ તથા મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમના અંતે મંડળ રેલ પ્રબંધક દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવનારાઓને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા। સ્વતંત્રતા દિવસના અવસરે ભાવનગર મંડળના તમામ રેલવે સ્ટેશનો અને અન્ય રેલવે એકમોમાં પણ ધ્વજારોહણ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા। તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। આ સમારોહે ભાવનગર મંડળના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત કરી। ડીડી ભારતી ન્યૂઝ, અશ્વિન સોલંકી, ભાવનગર, ગુજરાત। आज देश के 80वें स्वाधीनता दिवस पर यहाँ पर स्वाधीनता समारोह मनाया गया। आदरणीय मंडल रेल प्रबंधक महोदय द्वारा यहाँ पर झंडारोहण किया गया एवं कई छात्रों ने और हमारी जो रेलवे की कल्चरल टीम है, इन्होंने बहुत ही अच्छा प्रदर्शन किया यहाँ पे। और इसके अलावा जो सरकार की नई गाइडलाइन है उसके अनुसार वंदे मातरम का भी गायन किया गया और तत्पश्चात झंडारोहण करके और राष्ट्रगान किया गया। 80वें स्वतंत्रता दिवस के अवसर पर सभी रेलवे कर्मियों को मेरी तरफ से हार्दिक हार्दिक शुभकामनाएं। जिस तरह से रेल ने देश के विकास में पिछले 80 वर्ष से लगातार अपना कंट्रीब्यूशन किया है, मुझे उम्मीद है कि हम लोग भावनगर मंडल को आगे बढ़ाने के लिए इसी प्रकार लगातार प्रयास करते रहेंगे और देश को आगे बढ़ाते रहेंगे। धन्यवाद।